તો જુઓ, વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, કેમ કે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી ગાંડીતુર બની છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જુઓ કેવી રીતે અવિરત વહેતા આ પાણી લોકો માટે સંકટના પાણી સાબિત થઈ રહ્યા છે। દમણગંગા નદી પરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે। દમણગંગા નદી કિનારે આવેલા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા। સેલવાસ, વાપી, દમણમાં અનેક એવા ગામો છે જ્યાં લોકોને નદી કિનારે ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર કપરાડા, ધરમપુર અને અન્ય જે પહાડી વિસ્તારો છે તેમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે પાણીની આવક થઈ છે। હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવકની સામે 1 લાખ ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। આ મધુબન ડેમમાંથી જે પાણી છોડાયું છે ત્યારે આ જે દમણગંગા નદી જે છે એને રોંદણ સ્વરૂપ ધારણ કર્યું છે। મધુબન ડેમમાંથી જે આ નદી જે દમણગંગા નદી છે તે સેલવાસ, વાપી અને દમણ જતી હોય ત્યારે નદી કિનારે જેટલા બી લોકો જે છે તે લોકોને સાવચેતી રૂપે નદી અને દરિયાથી દૂર રહેવા માટે કરીને પ્રશાસન દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને હજી પણ ભારે વરસાદ વરસવાનો હોય એ આગાહી હોય જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર જે છે એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। જોશી, ઝી મીડિયા, વાપી।